રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પરના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ક્લિનિક ધરાવતા 78 વર્ષના ડોક્ટર એલજી મોરી સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। માલવિયાનગર પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। ડોક્ટર મોરી મોબાઈલ સ્વિચ ઓફ કરી ભાગી જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। રાજકોટમાં હવસખોર તબીબે મહિલા દર્દી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તે મુજબ વાત કરવામાં તો રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોકમાં કૃષ્ણનગર મેઇન રોડ ઉપર જે નયન ક્લિનિક નામે ડૉક્ટર એલજી મોરી નામનો તબીબી પ્રેક્ટિસ કરતા હોય તેમના વિરુદ્ધ એક પરિણીતાએ માલવીયનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રાજકોટ રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતા છેલ્લા 8 માસથી પતિથી રીસામણે હોય માતાના ઘરે રહેતી હતી। 7 મહિના પહેલાં તેની તબિયત નાદુરસ્ત હોય તો તે ડૉક્ટર એલજી મોરીને ત્યાં બતાવવામાં આવી હતી। ડૉક્ટરે તપાસ્યા બાદ મોબાઈલ નંબર મેળવીને 2 દિવસ બાદ ફરીવાર આવવાનું કહ્યું હતું। 2 દિવસ બાદ બપોરના સમયમાં બોલાવીને પ્રથમવાર જે ડૉક્ટર એલજી મોરી છે તેણે જે મહિલા દર્દી છે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ધમકી આપી હતી કે આ બાબતની તે વાત કરશે તો તે જાનથી મારી નાખશે। ત્યારબાદ અવારનવાર આ પ્રકારે ડૉક્ટર એલજી મોરી દ્વારા આ જે પરિણીતા છે તેને બપોરના સમયમાં બોલાવીને જ્યારે ક્લિનિક ખાતે કોઈ પણ ન હોય ત્યારે દુષ્કર્મ આચરવામાં આવતું હતું। ઉલ્લેખનીય બાબત છે કે નોકરીની પણ લાલચ આપવામાં આવી હતી અને નોકરીની લાલચ આપીને પણ આશરે 2 વાર આ પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ગત તારીખ 5મીના રોજ પણ આ પ્રકારે નોકરી મળી જશે તો તાત્કાલિક બપોરના સમયે ક્લિનિકે આવી જાત, મારા મિત્રને મેં વાત કરી છે તે તને નોકરી અપાવી દેશે તેવું કહીને ફરીવાર ગત 5મી તારીખના રોજ પરિણીતાને ક્લિનિક ખાતે બોલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે પરિણીતાએ તેની માતાને વાત કર્યા બાદ માલવીનગર પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ હાલ એસીપી બીજે ચૌધરી કરી રહ્યા છે। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, અબ તક ચેનલ, રાજકોટ।